હાલ મેચમાં ટીમ નાખતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીમાં 19 વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટો રમાડવાની લતમાં ફસાવીને ₹3 લાખ હારી જતા યુવાનનું ધોળે દિવસે અપહરણ કરી લઈ જઈને રૂપિયા આપવા દબાણ કરીને ધમકી આપતા મહેશ ઉર્ફે રાહુલ રામભાઈ ડાંગર, શિવમ બાબુભાઈ જારિયા અને દિવ્યેશ રમેશભાઈ ડાંગર રહેવાસી ત્રણેય અને એક અજાણ્યો માણસ એમ 4 આરોપીઓ વિરુદ્ધ વંશ મહેશભાઈ ઉભડિયા નામના યુવાને ફરિયાદ નોંધાવી છે। આ યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સટ્ટામાં તે અવારનવાર જીતતો અને હારતો, તો એ પછી એ ગામમાં ફસાઈ ગયો હતો। આ યુવાન શિવમ જારિયા પાસેથી ₹1,10,000 જેટલી રકમ જીતતો હતો, પરંતુ તેને કહ્યું ત્યારે રૂપિયા જોતા હોય તો ₹50,000 ઉપરના સોદા નાખવા પડશે, જેથી મજબૂરીમાં શિવમ જારિયા સાથે ક્રિકેટ મેચના સોદા નાખતો હતો। સોમવારે હિસાબ કરતા શિવમ જારિયાએ તો ₹40,000 હારી ગયો છે, જેથી હાલ રૂપિયા નથી કહેતા શિવમ જારિયાએ તેના મિત્ર રાહુલ ડાંગર સાથે મોબાઈલ પર ફોન કરીને વાત કરી રાહુલ ડાંગરને આપતા રાહુલ ડાંગરે ગાળો આપી તારે ₹40,000 આપવા પડશે, નહીતર શોરૂમે આવી તને ઉપાડી જઈશ અને કહીને ધમકી આપી હતી, જેથી શિવમ જારિયામાં વારંવાર નાણાં નાખતો હતો। આઈપીએલ મેચ બંધ થતા ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલુ હોવાથી તેમાં સોદા નાખતો હતો અને શિવમ જારિયાએ તું ફરી વાર અમારી સાથે ₹3 લાખ હારી ગયો છે તું કહેતા ફરિયાદી યુવાને રૂપિયા નથી તેમ કહેતા તારીખ 11/5/2025 ના રોજ શિવમ જારિયાના મોબાઈલ અને મહેશ ડાંગરભાઈના મોબાઈલમાંથી ધમકી આપતા હતા કે તારે રૂપિયા આપવા પડશે, નહીતર તને આવીને ઉપાડી જશું કહીને ધમકી આપતા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।